અમરેલીના શખ્સે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી। વિડીયોમાં હનુમાનજી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા રોષ ફેલાયો છે। વસંત ચાવડા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે આ વિડીયો અને હિન્દુ સમાજની લાગણી દુભાતા રોષની સાથે આવેદન અપાયું। જવાબદારો સામે પગલાં ભરવા કલેક્ટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે। તો અમરેલીનો આ શખ્સ હોવાનું એ વિડીયો જોઈને લોકો માની રહ્યા છે કે અમરેલીથી આ કોઈ વિડીયો અને જેમાં હનુમાનજી ઉપર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે। આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને આ શખ્સે સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણીઓ કરી છે। હનુમાનજી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા લોકોમાં રોષ ફેલાયો છે। એસપી કચેરીએ પહોંચ્યા, કલેક્ટરને પણ રજૂઆત કરી અને એસપીને પણ રજૂઆત કરી છે। વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ, કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી, એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય। સર્વ સમાજ એમને માન, આદર અને સન્માન આપે છે। આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે, તે એમણે ટિપ્પણી કરી કે અમારી તંત્રને, સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જયારે આવું કૃત્ય કરતા હોય તો એમની ઉપર આપણા કાયદાના બંધારણ અનુસંધાન કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્યદેવ બજરંગબલીની વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે, તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે કે હિન્દુ ધર્મનો પેટા ભાગ છે। તો આ દેશ હિન્દુઓનો બાહુલ્ય દેશ છે। અહીંયા કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, એને હિન્દુ સમાજ સાંખી નહીં લે। સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ તમામ ધર્મના 18 વર્ણના લોકોની માંગણી છે।